નમસ્તે દોસ્તો, શું તમે જાણો છો કે એક એવો દિવસ પણ આવે છે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિથી જીવનના અનેક પાપોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી એ માત્ર એક વ્રત નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો પવિત્ર અવસર છે. વર્ષ 2026માં યોગીની એકાદશી ક્યારે છે, શુભ મુહૂર્ત શું છે, પારણ ક્યારે કરવું અને આ દિવસે પૂજા કેવી રીતે કરવી, આજે આ વિડીયોમાં આપણે આ તમામ મહત્વપૂર્ણ માહિતી સરળ ભાષામાં જાણીશું. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે જણાવીશું એક ખાસ વાત, જેનાથી તમારું વ્રત સંપૂર્ણ ફળદાયી બની શકે છે. હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ છે, પરંતુ યોગીની એકાદશીનું સ્થાન અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ એકાદશી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે અને ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરનાર વ્યક્તિને જાણતા કે અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. માત્ર એટલું જ નહીં, જીવનમાં સુખ અને શાંતિ આવે છે, આરોગ્યમાં સુધારો થાય છે, આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને અંતે ભગવાન શ્રી હરિની કૃપાથી મોક્ષનો માર્ગ પણ સરળ બને છે. એટલા માટે જ આ એકાદશીને અત્યંત શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. હવે વાત કરીએ વર્ષ 2026ની યોગીની એકાદશીની તારીખ વિશે. હિન્દુ પંચાંગ અનુસાર વ્રતની તારીખ 10 જુલાઈ શુક્રવાર. એકાદશી તિથિનો પ્રારંભ થાય છે સવારે 8:10. એકાદશી તિથિ સમાપન થાય છે 11 જુલાઈ સવારે 5:22. જો તમે યોગીની એકાદશીનું વ્રત રાખવા માંગતા હો તો 10 જુલાઈ શુક્રવારે ઉપવાસ કરવો શુભ રહેશે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન, વ્રતનું પારણ ક્યારે કરવું? ઘણા લોકો ઉપવાસ તો રાખે છે, પરંતુ પારણનો યોગ્ય સમય જાણતા નથી, જેના કારણે વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી. યોગીની એકાદશી 2026 માટે પારણની તારીખ 11 જુલાઈ શનિવાર. પારણનો શુભ સમય સવારે 7:03 થી 9:10 સુધી. અહીં એક ખાસ વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. 11 જુલાઈ સવારે 7:02 સુધી હરિવાસર રહેશે. શાસ્ત્રો અનુસાર હરિવાસર દરમિયાન પારણ કરવું શુભ માનવામાં આવતું નથી, એટલે હરિવાસર પૂર્ણ થયા પછી એટલે કે સવારે 7:03 બાદ જ વ્રતનું પારણ કરવું જોઈએ. હવે જાણી લઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાની સંપૂર્ણ વિધિ. સવારે બ્રહ્મુહૂર્તમાં જાગો, સ્નાન કરીને સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો પહેરો. જો શક્ય હોય તો પીળા રંગના કપડાં પહેરો, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માનવામાં આવે છે. ત્યારબાદ પૂજા સ્થળને સારી રીતે સાફ કરો. ગંગાજળનો છંટકાવ કરીને સ્થળને પવિત્ર બનાવો. પછી હાથમાં જળ લઈને ભગવાન શ્રી હરિ સમક્ષ વ્રતનો સંકલ્પ લો. હવે એક લાકડાની ચોકી પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો, ચંદનનો તિલક કરો. ત્યારબાદ અક્ષત અર્પણ કરો, સુગંધિત ફૂલ ચઢાવો, તુલસીના પાન અર્પણ કરો. યાદ રાખો, ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને ફળ, મીઠાઈ અથવા સાત્વિક ભોગ અર્પણ કરો. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના પવિત્ર મંત્રોનો જાપ કરો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે નમઃ. તે પછી યોગીની એકાદશી વ્રતનું કથાનું શ્રવણ અથવા પાઠ કરો. સાથે જ વિષ્ણુ ચાલીસાનું પાઠ કરવાથી પણ વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. અંતમાં ભગવાન શ્રી હરિની આરતી કરીને શ્રદ્ધાપૂર્વક પૂજાનું સમાપન કરો. મિત્રો, ઉપવાસનો અર્થ માત્ર આખો દિવસ ભૂખ્યા રહેવાનો નથી. સાચો ઉપવાસ એટલે મન, વાણી અને કર્મની પવિત્રતા. ક્રોધ છોડવો, લોભનો ત્યાગ કરવો, ખોટું બોલવાથી બચવું અને આખો દિવસ ભગવાનના સ્મરણમાં રહેવું. જ્યારે ભક્તિ સાથે ઉપવાસ કરવામાં આવે છે, ત્યારે ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો, તુલસીની સેવા કરો, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો. શક્ય હોય તો ગાયને લીલું ઘાસ ખવડાવો. સાત્વિક આહાર અને સારા વિચાર રાખો. આવા સત્કર્મોથી ફળનું અનેક ગણું વધી જાય છે. તો મિત્રો, વર્ષ 2026માં યોગીની એકાદશી 10 જુલાઈ શુક્રવારે ઉજવવામાં આવશે. વ્રતનું પારણ 11 જુલાઈએ સવારે 7:03 થી 9:10 સુધી કરવું શુભ રહેશે, કારણ કે હરિવાસર પૂર્ણ થયા બાદ જ પારણ કરવું શાસ્ત્રોક્ત માનવામાં આવે છે.
જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, તેથી તેઓ પણ યોગિની એકાદશીના પવિત્ર વ્રતનું મહત્ત્વ જાણી શકે. કમેન્ટમાં જરૂર લખો ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને આવી જ ધાર્મિક, આધ્યાત્મિક અને સનાતન પરંપરાથી જોડાયેલી માહિતીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી હરિ. ધન્યવાદ.